નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ દ્રવ્ય કરિયર એકેડમીમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડીયોમાં જે કંડક્ટરમાં નિગમને લગતું 30 માર્કનું હોય છે જેનો ત્રીજો ભાગ લઈને આવ્યા છીએ। જો તમે આની પહેલાંના અગાઉના બે ભાગ ન જોયા હોય તો તે આપણા યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયા છે। અને વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારા ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। તેમજ આ સિરીઝ સાથે બન્યા રહેજો, જેમાં આપણે જીએસઆરટીસી કંડક્ટરની ભરતીને લઈને નિગમનું જે 30 માર્કનું હોય છે તે સંપૂર્ણ પ્રશ્નોત્તરી સ્વરૂપે આમાં પીરસવાના છીએ। પ્રશ્ન નંબર 1, જીએસઆરટીસીનું ક્યુ ડિવિઝન વિશ્વામિત્રીના નામથી ઓળખાય છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી ગોંડલ કે ઓપ્શન ડી ભાવનગર। તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી વડોદરા। વડોદરા ડિવિઝનને વિશ્વામિત્રી તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, એક ટિકિટ દીઠ કેટલું લગેજ વિનામૂલ્યે લઈ જઈ શકાય છે? ઓપ્શન એ 50, ઓપ્શન બી 12, ઓપ્શન સી 25, ઓપ્શન ડી 40। તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 25। 25 કિલો લગેજ એક ટિકિટ સાથે ફ્રીમાં લઈ જઈ શકાય છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, એસટી બસ બ્રેકડાઉન ક્યારે ગણવામાં આવે છે? ઓપ્શન એ રૂટ નક્કી ન થયો હોય ત્યારે, ઓપ્શન બી કંડક્ટરની ગેરહાજરી હોય ત્યારે, ઓપ્શન સી યાંત્રિક ખામીને કારણે કે ઓપ્શન ડી આપેલ તમામ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, બસ બ્રેકડાઉન જ્યારે તેમાં યાંત્રિક ખામી આવે છે ત્યારે ગણવામાં આવે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, બસમાં કઈ જગ્યાએ મુસાફરોને બેસવાની મનાઈ હોય છે? ઓપ્શન એ બારી પાસેની સીટમાં, ઓપ્શન બી ધારાસભ્યની સીટમાં, ઓપ્શન સી ડ્રાઈવરની કેબિનમાં, ઓપ્શન ડી મહિલાની સીટમાં। તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, ડ્રાઈવરની કેબિનમાં મુસાફરોને બેસવાની મનાઈ હોય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, એસટી વિભાગના અદ્યતન બસ સ્ટેશનો ને કઈ સ્કીમ હેઠળ વિકસાવવામાં આવ્યા છે? ઓપ્શન એ ગવર્મેન્ટ સ્કીમ, ઓપ્શન બી પ્રાઇવેટ સ્કીમ, ઓપ્શન સી પીપીપી કે ઓપ્શન ડી પ્રધાનમંત્રી શ્રી બસ સુવિધા અંતર્ગત। તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, પીપીપી અંતર્ગત એસટી વિભાગના અદ્યતન બસ સ્ટેશનો વિકસાવવામાં આવ્યા છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6, કયા કાયદા હેઠળ ટિકિટ વગર મુસાફરી કરનારને પાસેથી દંડ વસૂલવામાં આવે છે? ઓપ્શન એ રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1950, ઓપ્શન બી મોટર વ્હીકલ એક્ટ 1988, ઓપ્શન સી આઈપીસી અંતર્ગત કે ઓપ્શન ડી આપેલ ત્રણેય। તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, મોટર વ્હીકલ એક્ટ 1988। ત્યારબાદનો પ્રશ્ન નંબર જોઈએ તો 7, એસટી બસમાં ટિકિટ વિના મુસાફરી કરનાર પાસેથી વધુમાં વધુ કેટલો દંડ વસૂલવામાં આવે છે? ઓપ્શન એ 700, ઓપ્શન બી 1500, ઓપ્શન સી 500 કે ઓપ્શન ડી એક પણ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 500। 500 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8, કેટલા કિમીની મુસાફરી માટે એક્સપ્રેસ બસમાં લોકલ ભાડું વસૂલવામાં આવે છે? ઓપ્શન એ 30 કિમી, ઓપ્શન બી 50 કિમી, ઓપ્શન સી 70 કિમી, ઓપ્શન ડી 120 કિમી। તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે 30 કિમી। એક્સપ્રેસ બસમાં જ્યારે 30 કિમીની મુસાફરી કરવામાં આવે છે ત્યારે લોકલ ભાડું વસૂલવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, એસટી બસમાં કંડક્ટરો
મુસાફરને ટિકિટ આપવા માટે કયા મશીનનો ઉપયોગ કરે છે? ઓપ્શન એ એટીએમ, ઓપ્શન બી ઈટીટીએમ, ઓપ્શન સી ઈટીએમ કે ઓપ્શન ડી નોટબુક. તો વિદ્યાર્થી મિત્રો અહીં રાઈટ આન્સર આવશે ઈટીએમ, જેનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 10. એસટી બસમાં વલસાડ ડિવિઝન કયા નામથી ઓળખાય છે? ઓપ્શન એ કપરાડા, ઓપ્શન બી દાહોદ, ઓપ્શન સી તળ ગુજરાત કે ઓપ્શન ડી દમણગંગા. તો વિદ્યાર્થી મિત્રો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી દમણગંગા એ વલસાડ ડિવિઝન તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 11. અમદાવાદમાં આવેલ રાણીસ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કોને દ્વારા કોણે કર્યું હતું? પ્રશ્ન નંબર 11 છે. અમદાવાદમાં આવેલ રાણી બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન એ વિજય રૂપાણી, ઓપ્શન બી નરેન્દ્ર મોદી, ઓપ્શન સી આનંદીબેન પટેલ કે ઓપ્શન ડી મનમોહન સિંહ. તો વિદ્યાર્થી મિત્રો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી આનંદીબેન પટેલ દ્વારા અમદાવાદ ખાતે આવેલ રાણી બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 12. જીએસઆરટીસીનું ક્યુ ડિવિઝન ગીર તરીકે ઓળખાય છે? પ્રશ્ન નંબર 12 છે. જીએસઆરટીસીનું ક્યુ ડિવિઝન ગીર તરીકે ઓળખાય છે? ઓપ્શન એ છે જુનાગઢ, ઓપ્શન બી છે રાજકોટ, ઓપ્શન સી છે અમરેલી કે ઓપ્શન ડી છે ભાવનગર. તો વિદ્યાર્થી મિત્રો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી અમરેલી ડિવિઝન ગીર તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 13. વૃદ્ધો અને બાળકો માટે કઈ બસ સુવિધા આપવામાં આવે છે? વૃદ્ધો અને બાળકો માટે કઈ બસ સુવિધા આપવામાં આવે છે? ઓપ્શન એ એક્સપ્રેસ, ઓપ્શન બી લો ફ્લોર, ઓપ્શન સી મેક્સી કેબ કે ઓપ્શન ડી લોકલ. તો વિદ્યાર્થી મિત્રો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી લો ફ્લોર નામની બસ વૃદ્ધો અને બાળકો માટે સુવિધા પૂરી પાડે છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 14. રાજ્યના ધારાસભ્ય અને તેની પત્ની સિવાય કેટલા લોકોને ફ્રી સેવા આપવામાં આવે છે? પ્રશ્ન નંબર 14 છે. રાજ્યના ધારાસભ્ય અને તેની પત્ની સિવાય કેટલા લોકોને ફ્રી સેવા આપવામાં આવે છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી કોઈ નહીં કે ઓપ્શન ડી 4. તો વિદ્યાર્થી મિત્રો અહીં રાઈટ આન્સર આવશે 2 વ્યક્તિઓને ફ્રી સેવા આપવામાં આવે છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 15. કયા વિસ્તારોમાં સુદ્ધડ મુસાફરી કરવા મિની બસ સેવા શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ જંગલી, ઓપ્શન બી અંતરિયાળ ગામડા, ઓપ્શન સી પહાડી કે ઓપ્શન ડી મધ્ય શહેરી. તો વિદ્યાર્થી મિત્રો અહીં રાઈટ આન્સર આવશે પહાડી વિસ્તારોમાં સુદ્ધડ મુસાફરી કરવા મિની બસની સેવા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો આપણે હાલ ટૂંક જ સમયમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ અથવા સીસીએની પરીક્ષા અંતર્ગત જીસીઆરટી અને એનસીઆરટીના ચેપ્ટર મુજબ વિધાનવાળા, જોડકા અને વન લાઇનર પ્રશ્નના વિડીયો મૂકવાના છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો કોઈ પણ પરીક્ષામાં હેલ્પફુલ નીવડે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. અને આવા નવા વિડીયો જોવા અમારી સાથે બન્યા રહો.